રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક કેસ સામે આવ્યો। આરોપ છે કે 20% વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી માટે કેટલાક શખ્સો ફરિયાદી સત્યજીત ખેરડિયાના ઘરે પહોંચી ગયા હતા। 1 લાખ સામે 1,30,000 રૂપિયા વસૂલ થયા હોવા છતાં વધુ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। આ દરમિયાન આરોપી રાજદીપ કાઠી અને શક્તિ કોડી ફ્લેટમાં ઘૂસી કારમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે। लाख रुपया तो मैं 27 महीना दीमा એને 1,30,000 રૂપિયા જીતવા 20% બરોબર, અને 10,000 રૂપિયા એને પેનલ્ટી આપી હતી બરોબર। તોય મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરે છે, હજી તારા 3 લાખ દેવાના। એટલે મેં કીધું શેના પૈસા, એટલે મેં એ રીતના વાત કરી તો મને કહે કે અત્યારે ગાળાગાળી કરી મારી। હું અત્યારે નથી વાત કરી, એટલે મેં કીધું કે સવારે આપણે ચર્ચા કરશે રૂબરૂ। ત્યાં એ પહેલાં મારી ઘરે આવી ગયા અને આ તોડફોડ કરી નાખી મારી ગાડીમાં। અત્યારે મારા નુકસાન